દુકાનો પાણીમાં, પોલીસ પાણીમાં, રસ્તા પાણીમાં, આખું સુરત પાણીમાં. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી પણ પાણીમાં, લોકોની આશા અને અપેક્ષા પણ પાણીમાં. આખરે કોના વાંકે? 11,000 કરોડનું બજેટ ધરાવતું એસએમસી સામાન્ય માણસની નુકસાની પણ બચાવી ના શકે. આખરે વાંક કોનો? અને 7 જુલાઈએ સુરત શહેરમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો. માની શકાય કે 18 ઇંચ વરસાદ પડે ત્યારે સારામાં સારી ડ્રેનેજ સિસ્ટમ હોય તે શહેરમાં પણ પાણી ભરાઈ જાય. પરંતુ સુરતમાં જ્યારે વરસાદ પડવાની શરૂઆત થઈ, 3-4 ઇંચ વરસાદ પડ્યો, ત્યારથી જ શકલ બદલાવાની શરૂઆત થઈ ગઈ. અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા. એટલે તેનો મતલબ છે પ્રી મોન્સૂન કામગીરી સંપૂર્ણપણે ફેલ ગઈ છે. દર વર્ષે તો તંત્ર એવી રીતના બચાવ કરે છે કે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે સુરતમાં પૂરની પરિસ્થિતિ થઈ છે. પરંતુ આ વખતે ન તો ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું હતું, ન તો નદીમાંથી પાણી આવ્યું હતું. તેમ છતાં માત્ર વરસાદની પાણીના કારણે સુરતમાં પાણી ભરાઈ ગયા અને આજે આ સ્થિતિનું નિર્માણ થયું. વરાછા, વેસુ, અડાલજ, કતારગામ, ઉધના સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વરાછાના પોદાર આર્કેટમાં 250થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ. વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પાણીમાં બગડી ગયો. વેપારીઓનો આરોપ છે કે સિડકો કંપની દ્વારા લગાડવામાં આવેલા બેરિકેડ અને યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાના કારણે પાણી બહાર નીકળી શક્યું નથી અને આખું કોમ્પ્લેક્સ પાણીમાં ગરકાવ થઈ ગયું. આ દરમિયાન એક વેપારી મનપા કંટ્રોલ રૂમમાં ફોન કરે છે અને અધિકારી સાથે વાત કરે છે, ત્યારે સામેથી કેવો જવાબ મળ્યો તે પણ સાંભળો. હલો. બોલો. આ વરાછા ઝોનમાંથી બોલો સાહેબ? વરાછા ઝોન. હવે આપણે પોદાર આર્કેટમાં પાણી ભરાવાનું છે. 12 વાગ્યાની ગાડી હમણાં આવે છે. પોદારની અંદર? હા, પોદારની અંદર છે. તમારી ઉપર કોઈ કમ્પ્લેન નથી આવી સાહેબ? કોઈ કમ્પ્લેન અમારી પાસે કમ્પ્લેન એટલે પોદારની અંદરનું પાણીની કોઈ કમ્પ્લેન અમે લીધી નથી. હા, એ તમારે જાતે કરાવવું પડે. એ અમારે જાતે કરાવવું પડે એમ? હા, અમે તો અહીંયાથી કોઈ કમ્પ્લેન લીધી નથી એવી. 12 વાગ્યાના મેસેજ આવે છે, અમે હમણાં આવીએ. અમારી પાસે કમ્પ્લેન નંબર છે, અમે હમણાં આવી, 10 મિનિટમાં આવી સાહેબ. અમે તો લીધી જ નથી, પણ તો તમે પછી અમને કહી જ નહીં શકો, કેમ કે એ પાણી કદાચ તો મેન્યુઅલી જ કાઢવું પડે તમારે પંપથી. આ છે આપણા સંવેદનશીલ અધિકારીઓ અને આ છે આપણી સિસ્ટમ, જે આફતમાં પણ છટકબાજી શોધી રહ્યા છે. એક તરફ અધિકારીઓ છટકબાજી શોધી રહ્યા હતા, બીજી તરફ પોલીસની પણ એટલી જ પ્રશંસનીય કામગીરી જોવા મળી. સુરતમાં 2 દિવસ વરસાદ પડ્યો અને જે સ્થિતિનું નિર્માણ થયું ત્યારે પોલીસ એ ખડે પગે જોવા મળી. પોલીસે અનેક નાગરિકોના જીવ બચાવ્યા, આ ઉપરાંત સલામત સ્થળે ખસેડ્યા. વરાછામાં અંતિમ યાત્રામાં જતો પરિવાર પાણીમાં ફસાઈ ગયો હતો, ત્યારે વરાછા પોલીસે ટ્રેક્ટરની મદદથી તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ બહાર કાઢ્યા. વેલંજા વિસ્તારમાં પણ પોલીસ અને રેસ્ક્યુ ટીમે પાણીમાં ફસાયેલા લગભગ 100 લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા અને સરકારી શાળામાં રહેવા તથા જમવાની વ્યવસ્થા પૂરી પાડી. સુરતમાં પૂરની સ્થિતિ દરમિયાન મનપાના અધિકારીઓ ભલે જવાબદારીમાંથી છટકતા જોવા મળ્યા, પરંતુ પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી. કામરેજના પીઆઈ પોતે ટ્રેક્ટર લઈને નીકળી પડ્યા અને પેટ્રોલિંગ દરમિયાન જે પણ લોકો નજરે પડ્યા તેમની મદદ કરી અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. જેના જ કારણે સોશિયલ મીડિયા પર પણ સુરત પોલીસની કામગીરીના લોકો વખાણ કરી રહ્યા છે. જિલ્લામાં 3 એનડીઆરએફ અને 5 એસડીઆરએફની ટીમ સતત બચાવ કામગીરીમાં લાગી છે. અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે રેસ્ક્યુ ટીમોની ક્ષમતા કરતાં પણ વધુ ઇમરજન્સી કોલ આવી રહ્યા હતા. ભારે વરસાદ દરમિયાન વીજ કરંટ લાગવાથી, પાણીમાં ડૂબવાથી અને ઝાડ પડવાની ઘટનામાં કુલ 9 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં 2 બાળકીનો પણ સમાવેશ થાય છે. ઓલપડના કુત્સર ગામમાં એક યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં બાઇક દ્વારા રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરતો હતો, જે પાણીમાં તણાઈ ગયો હતો. સ્થાનિકોએ ભારે જહેમત બાદ આ યુવકને તો બચાયો, પરંતુ તેની બાઇક એ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ. વરસાદ રોકાઈ ગયો હોવા છતાં મીઠી ખાડી, સગરનગર સહિત ઘણા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. સુરત શહેરની તમામ શાળાઓમાં 2 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં પ્રશ્ન એ થાય કે આમાં જવાબદારી કોની? એક તરફ વેપારીઓ લાખો રૂપિયાનું નુકસાન સહન કરી રહ્યા છે,
લોકોના ઘરમાં પાણી ભરાવાના કારણે પરેશાન છે, ત્યારે બીજી તરફ મનપાના કોર્પોરેટરો પદગ્રહણ સમારંભમાં અને નાસ્તા કરવામાં વ્યસ્ત છે. આ દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેની લોકો ખૂબ ટીકા કરી રહ્યા છે. સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાનું 11,300 કરોડ રૂપિયાનું બજેટ છે, તેમ છતાં 2 દિવસના વરસાદમાં આ પરિસ્થિતિનું નિર્માણ કેમ? શું સુરતની ડ્રેનેજ વ્યવસ્થા એ નિષ્ફળ થઈ ગઈ છે? શું અધિકારીઓના આયોજન અને અમલીકરણમાં ક્યાંક મોટી બેદરકારી રહી ગઈ છે? ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણી પૂરની પરિસ્થિતિને લઈને તંત્ર પર ભડક્યા. ખાડી કિનારે થયેલા ગેરકાયદેસર દબાણના કારણે પાણીનો યોગ્ય નિકાલ ન થઈ શક્યો, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું ધારાસભ્યએ જણાવ્યું. એટલે હું ચોક્કસપણે માનું છું કે વહીવટી તંત્રે, કમિશનર અને ટીમે આ ખાડી પૂરની સમસ્યા કાયમી ધોરણે એનો ઉકેલ આવે અને આ સુરત શહેરને ખાડી પૂરની બાંધમાંથી મુક્ત થાય એના માટેનું નક્કર આયોજન કરવું જોઈએ. શું કરી શકાય? ટેકનિકલ લોકો, એન્જિનિયર લોકો સાથે આખું સર્વે કરી અને આ પાણીને ક્યાં લઈ જઈ શકાય, ક્યાં ડાયવર્ટ કરાય, કેવી રીતે ટાંકી સુધી પહોંચાડાય અને લોકોને મુશ્કેલી ન થાય એનું નક્કર આયોજન કરી અને તાત્કાલિક એનો અમલ કરી અને કામ થાય એવા પ્રયાસો કરવા જોઈએ, જેમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે એવું હું ચોક્કસપણે માનું. કેટલા લોકોને અસર કરે છે કાકા ખાડી? લાખો લોકોને, લગભગ પોણા શહેરને આ ખાડીના કારણે નુકસાન થાય છે, અસર કરતા બને છે અને લોકો જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી ઘરમાં રહી પણ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. 1968, 2006 અને 2017 બાદ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સુરતમાં હાલ વરસાદ તો રોકાયો છે, પરંતુ હજુ પણ ઘણા બધા લોકો અસરગ્રસ્ત છે. ઘણા બધા વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે. ત્યારે આની જવાબદારી કોણ લેશે એ મોટો સવાલ છે અને ભવિષ્યમાં એવા પગલાં શું ભરવામાં આવશે જેના કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ ફરી વખત ન થાય? તમને શું લાગી રહ્યું છે કે આ માત્ર શું કુદરતી આફત છે કે વહીવટી તંત્રની નિષ્ફળતા? કોમેન્ટ કરીને તમારા સૂચનો પણ અમને જરૂર જણાવશો.